સુરતમાં કોર્પોરેટર અમિત રાજપૂત વિરુદ્ધ પોલીસ અરજી કરનાર બિલ્ડર પ્રમોદ ગુપ્તા વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। 50થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી કે કરોડો રૂપિયાનો વેપલો બિલ્ડર ગુપ્તાએ કર્યો હોવાના આરોપ પણ લગાવ્યા હતા। તો બિલ્ડર ગુપ્તા વિરુદ્ધ એફઆઈઆર કરવા ભોગ બનનારાઓએ માંગ કરી હતી। સુરતમાં કોર્પોરેટર અમિત રાજપૂત વિરુદ્ધ પોલીસમાં અરજી કરનાર બિલ્ડર પ્રમોદ ગુપ્તા વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં 50થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે બિલ્ડર પ્રમોદ ગુપ્તા ફ્રોડ છે અને ડાયરી બનાવી મિલકત અન્યને વેચી દીધી છે। તો બિલ્ડર ગુપ્તા વિરુદ્ધ એફઆઈઆર કરવા ભોગ બનનારાઓએ માંગ કરી છે અને કરોડો રૂપિયાનો વેપલો બિલ્ડર ગુપ્તાએ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે। તો રાધા માધવ માર્કેટમાં પ્રોપર્ટીની ડાયરીઓ બનાવી અન્યને વેચી મારે છે આ બિલ્ડર પ્રમોદ ગુપ્તા, તેમ વધુમાં જણાવ્યું હતું। તો બિલ્ડર પ્રમોદ રાજેન્દ્ર ગુપ્તાની વિરુદ્ધમાં વધુ 7 અરજી ગોડાદરા પોલીસમાં પણ કરવામાં આવી છે અને આ પહેલા બિલ્ડર વિરુદ્ધમાં 4 અરજી રવિવારે થઈ હતી, જેમાં બિલ્ડરે એક જ દુકાન 2 વાર વેચાણ કર્યા હોવાનો આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો છે। તો અત્યાર સુધીમાં બિલ્ડર પ્રમોદ ગુપ્તાની વિરુદ્ધમાં અરજીઓ કરવામાં આવી છે અને આ તમામ અરજીઓ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવી હતી। ત્યારે બિલ્ડર પ્રમોદ ગુપ્તા વિરુદ્ધ એફઆઈઆર કરવા માટે ભોગ બનનારાઓ માંગ કરી રહ્યા છે અને તે માટે 50થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસ કમિશ્નરને फरियाद करी थी। मेरा नाम अनिल भाई पाटिल है। हम लोग राधा माधव टेक्सटाइल मार्केट के लिए आए हुए हैं यहाँ कमिश्नर ऑफिस में। गोड़ादरा में राधा माधव टेक्सटाइल मार्केट है। क्या रजूआत है? रजूआत में कैसा, हमने जो दुकान हमें मिली थी, डायरी वायरी सब दिया था, प्रमोद गुप्ता करके बिल्डर है, बाद में उन्होंने दस्तावेज नहीं करके दिया हमें अभी तक। उसके लिए कमिश्नर साहब को अर्जी देने आए थे। कितने लोग हैं यहाँ से करीबन 25-30 जन है। अभी 25-30 जन आए हुए हैं। कब से लोगों के साथ धोखाधड़ी की है? ऐसे तो बहुत हो गया। अभी तो हम फिलहाल 25-30 जन हैं और मालूम पड़ा, हमें न्यूज़पेपर में देखा कि वीडियो में देखा हमने कि भाई ऐसा फ्रॉड जो कॉर्पोरेशन इतना बड़े आदमी का पैसा नहीं दे सकता है तो हमारा कहाँ से देगा सर। वो देख के हम लोग कमिश्नर साहब को अर्जी देना है। कमिश्नर साहब ने क्या आश्वासन? कमिश्नर साहब ने जो डॉक्यूमेंट्स पूरा सबमिट करवाया हमारे पास और बोले हुए हैं कि थोड़े दिन में तुम्हारा जो भी है प्रोसेस चालू होगा, जो अच्छे तरह से काम करा जाएगा सर। बिल्डर कौन है? क्या प्रमोद गुप्ता, गोड़ादरा राधा माधव। मांग कुछ नहीं, हमारे दस्तावेज करवा दो, का तो हमारा पैसा रिटर्न दो सर। પ્રમોદભાઈ ગુપ્તા જે રાધા માધવ ટેક્સટાઇલ માર્કેટમાં બેસે છે ને બિલ્ડર છે, જે બધા લોકોના લાઈક દસ્તાવેજ કરી નથી આપતા, પૈસા લઈને કેટલા વખતથી ફેરવે જ છે, બધાને ટોપી જ ફેરવે છે ને એમનું જ્યારે 2 દિવસ પહેલાં અમે મીડિયામાં જોયું કે સારા માણસો વિશે ઊંધું બોલીને જ્યારે બધું કરે છે તો આપણે બી બધાના પૈસા અટકા છે। એટલે અમે બધા એવું વિચાર્યું કે 2 દિવસથી જ અમે ભેગા થયા કે થોડા ખબર તો પડે કોના કોના કેટલા રૂપિયા છે, શું છે, આ વ્યક્તિ આવો છે, તો એની એકચ્યુઅલ રિયાલિટી બહાર આવે તો વધારે સારું રહે મીડિયાની સામે અને પબ્લિકની સમક્ષ બી। તો એ અને બધાના મારા બી પોતપોતાના એક શોપના પૈસા લેવાના બાકી છે, અમને દસ્તાવેજ બી નથી કરી આપ્યા, પ્લસ જાનથી મારી નાખવાની ધમકી આપે, ઓફિસમાં બોલાવે, ધક્કા ખવડાવે। હવે આપણે રહેવાનું પીપલોદ સાઈડથી ગોડાદરા કેટલા 3-4 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, પણ હવે છેલ્લે ની દસ્તાવેજ થયો, ની દુકાન, હવે દુકાનો બી બારોબાર એને બધી બહાર વેચી નાખી છે। નથી દુકાન, હવે નથી દસ્તાવેજ કરી આપતા, નથી પૈસા પાછા આપવા અને પછી સામેથી ધમકી આપી છે। એટલે હવે બધા સીપી સાહેબ, ગેહલોત સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા। 50-100 મિનિમમ 100 જણા હશે, કારણ કે કૌભાંડ તો 100 કરોડ ઉપરનું હશે। અમિતભાઈ છે, એ બધા વ્યક્તિ જે પોતે સત્તામાં હતા ને એમના બી પૈસા છે। હવે અમિતભાઈ જેવા લોકોને બીજો પૈસા ખાઈને આવી સામે તમરી કરવી અને સામે આવી રીતે વાત કરવું હોય તો પછી આપણી જેવા નોર્મલ માણસો માટે તો કેમ થાય છે। એટલે પછી અમે બધા એકવાર ભેગા થઈને સાહેબને રજૂઆત કરીએ કે સાચું શું છે, ખોટું શું છે, ખબર પડે। ફોન પર તો એટલું મીઠું બોલે, એટલું મીઠું કે તમે વાતમાં જ આવી જાઓ, એનું કામ જ આ છે એમ। સીપી સાહેબને બસ અમે ન્યાય માટે રજૂઆત કરી છે કે સાહેબ જે સાચું હોય તે અને બધાને ન્યાય અપાવો। બધાના પૈસા જે અમુક તો બહુ નાના માણસો પણ છે જેને બહુ ખાસું અટવાઈ ગયા છે લોકો, જેમાં સીપી સાહેબ કીધું પૂરેપૂરો ન્યાય થશે। અમે સીપી સાહેબના જવાબથી ખૂબ ખુશ છીએ અને બસ હવે વેઇટ જ છે એમની કે જ્યારે એક્શન ચાલુ થઈ જાય અને એમને પૂરેપૂરી ખાતરી આપી છે કે અમે તમારું બધું નિરાકરણ લાવીને જ રહીશું।